પાટણથી સમાચાર સાતલપુરમાં સાંબેલાધાર આફત રણમલપુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામના મકાનોમાં ગળાડૂબ પાણી છે। ઘર વખરી ઘાસચારો બધું જ તણાઈ ગયું છે। લોકો ગામની છત પર સહારો લેવા મજબૂર છે। હજુ સુધી રણમલપુર ગામે નથી પહોંચ્યું તંત્ર। પરિસ્થિતિ આપ જુઓ, ગાડીના ટાયર જેટલા છે તેટલા પણ દબાયેલા જોવા મળી રહ્યા છે। દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારે ટ્રકને જવામાં પણ હાલાકી થઈ રહી છે। રસ્તાઓ તૂટી ગયા છે અનેક વિસ્તારની અંદર, જેથી વાહનો અવર જવર નથી કરી શકતા। રણમલપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ સુધી તંત્ર નથી પહોંચ્યું। પાટણના આ દ્રશ્યો કે જ્યાં આગળ હાઈવેની પરિસ્થિતિ આપ જુઓ કે હતા ન હતા થઈ ગયા છે। ગાડીઓ ડૂબી જાય, સ્ટીયરિંગ વ્હીલ સુધી પાણી ભરાઈ ગયા છે, તેટલો પાણીનો ભરાવો જે છે તે જોવા મળી રહ્યો છે। જેસીબી જેવા જેસીબીને પણ જવામાં તકલીફ થઈ રહી છે। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મોટા ભાગના વિસ્તારો એવા છે કે જે જળ થઈ ગયા છે। સાતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દ્રશ્યો દેખાય છે તે રણમલપુરા ગામમાં છે। રણમલપુરા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ગળાડૂબ ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। જે રીતે દ્રશ્યો બતાવવા માંગીશ કે ગામના યુવાનો છે તે એકબીજાના ઘરે જઈને જે ઘરે લોકો ફસાઈ ગયા છે તેમને ક્યાંક બહાર કાઢીને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણી છે તે ગળાડૂબ હોવાના કારણે સ્થાનિક યુવાનોને પણ ભારે હાલાકી પડી રહી છે। મહત્વની વાત છે કે તંત્ર દ્વારા સાતલપુર તાલુકામાં ખડે પગે છે, પરંતુ હજુ એવા કેટલા ગામો છે જ્યાં તંત્ર પહોંચી શક્યું નથી। અને બીજી બાજુ અવિરત વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસનું જે પાણી છે તે પણ સાતલપુર તાલુકામાં આવી રહ્યો છે। એટલે ચોક્કસ કહીશ કે સાતલપુર તાલુકામાં હાલ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સાતલપુરના અનેક ગામો છે જ્યાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। બીજી બાજુ આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે અને બીજી બાજુ મોબાઈલના નેટવર્કો પણ ઠપ થઈ જવાના કારણે લોકો ક્યાંક એકબીજાનો ટેલિફોનિક સંપર્ક પણ કરી શકતા નથી। એટલે કે સાતલપુરના હાલના જે દ્રશ્યો દેખાય છે તે રણમલપુરા ગામના છે। રણમલપુરા ગામના જે હાઈવે પરના જે મકાનો છે 50 થી 60 જેટલા, તે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયો છે। ઘરવકરી સહિત ઘરનો સરસામાન પણ પાણીમાં ડૂબી ગયો છે। લોકોને મોટી નુકસાની પણ ભોગવવી પડી છે। બીજી બાજુ ખેતરોમાં પણ ક્યાંક જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। એટલે ચોક્કસ કહીએ કે સાતલપુરમાં ભારે વરસાદના કારણે નીચાણા જે વિસ્તારના ગામો છે ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।